ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના અંદાડા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। અંકલેશ્વરના અંદાડા ખાતે આવેલી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલથી છાપરા પાટિયા સુધી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં નોડલ અધિકારી હિરલ મિસ્ત્રી, શાળાના આચાર્ય જયેશ પટેલ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। આ દરમિયાન સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકાસ પણ વિરાસત પણ આના સંકલ્પ અંતર્ગત સંસ્કૃત ભાષા તેમજ ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજરોજ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંદાડા ગલખોલ ખાતેથી હું જયેશ પટેલ આચાર્ય શ્રી આજરોજ ગુજરાત રાજ્ય સરકાર શ્રીના શિક્ષણ વિભાગના સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકે અને તાલુકા મથકે સંસ્કૃત ગૌરવ દિનની ઉજવણીનો આજે શુભારંભ થઈ રહ્યો છે। તે અન્વયે આજરોજ અંકલેશ્વર તાલુકામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે। આ સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રા અને એને લગતી વિવિધ પ્રવૃત્તિઓ દરેક શાળામાં, દરેક તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવનાર છે। જે અન્વયે સંસ્કૃત ભાષા શું છે અને એનું મહત્વ શું છે। ભારતીય સંસ્કૃતિની અંદર સંસ્કૃત ભાષા એક જ્ઞાનની પરંપરા છે। સાથે સંસ્કૃત ભાષામાં આપણને ભારતનો સાંસ્કૃતિક વારસો પણ જાણવા માટે મળે છે અને સાથે સાથે ભારતનો જીવન મૂલ્યો પણ એમાં આપણને જાણવા મળે છે। તો તે માટે ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓનો લગાવ વધે એ માટે અવેરનેસ જાગે એ માટે સમગ્ર રાજ્યમાં આજરોજ શુભારંભ થઈ રહ્યો છે। તે અન્વયે આજરોજ અમારી શાળામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે। આ અન્વયે અંદાડા કેળવણી મંડળના તમામ માનનીય હોદ્દેદારશ્રીઓ સાથે તમામ અધિકારીશ્રીઓ, તાલુકાના પદાધિકારીશ્રીઓ અને સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ સાથે આજે એક સરસ મજાનો સંસ્કૃતને પ્રત્યે લોકોનો લગાવ વધે એ માટે આજે શુભારંભ થઈ રહ્યો છે। અસ્તુ, જય હિન્દ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।